નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મંતવ્ય ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ એટલે કે મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર. દર્શક મિત્રો, મારો અવાજમાં આજે વાત કરવી છે એ ઝેરની જે આપણા રસોડા સુધી પહોંચી ગયું છે. જ્યાં સાબરકાંઠાના સલાલમાં યુરિયા અને ડિટર્જન્ટથી બનતું નકલી દૂધ ઝડપાયું છે, તો અમદાવાદમાં જીવાતવાળા 3 ટન સડેલા કાજુનો જથ્થો મળી આવ્યો છે. સવાલ એ છે કે શું આપણે અસલીના નામે ધીમું ઝેર ખાઈ રહ્યા છીએ? તહેવારો પહેલા કેમ નકલીની ફેક્ટરીઓ ધમધમે છે? શું ફૂડ વિભાગ માત્ર દરોડા પૂરતું જ સીમિત બની રહ્યું છે? જનતા આજે પૂછી રહી છે, આ પાપમાં કોનો હાથ છે? આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે. સૌથી પહેલા અમદાવાદની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. બજારોમાં મળી રહેલી ખાદ્ય પદાર્થની જે વસ્તુઓ છે એમાંથી અસલી શું છે અને નકલી શું, એને લઈને હવે તો સૌ કોઈ દુવિધામાં છે. નકલી કાજુ હોય, નકલી જે દૂધ હોય, નકલી પનીર હોય, આવી દરેક વસ્તુઓ જ્યારે બજારોમાં નકલી મળી રહી છે ત્યારે જનતા જે છે તે દુવિધામાં મુકાઈ છે. તેઓ પણ હવે વિચારી રહ્યા છે કે ખાવા માટે શું અસલી છે ને શું નકલી. હમણાં તો નકલી કાજુનો જથ્થો પણ પકડાયો અને આ વસ્તુને લઈને હવે સૌ કોઈ હેરાન પણ થયા છે, કારણ કે બજારોમાં જે ખાદ્ય પદાર્થોમાં હવે એવી કોઈ વસ્તુ રહી જ નથી જેમાં નકલી કંઈ ભેળસેળ ના કરેલી હોય. તો અત્યારે હાલ આપણી સાથે શિક્ષકો જોડાયા છે. આ બધા શિક્ષકોની આપણે પ્રતિક્રિયા લઈશું અને એમની જોડે જાણીશું કે તેઓ શું વિચારે છે જે પ્રમાણે બજારોમાં આ પ્રમાણેની બધી નકલી વસ્તુઓ મળે છે. પહેલા તો આપનું નામ અને પરિચય. મારું નામ નટવરભાઈ કે વાઘેલા. હું હાયર સેકન્ડરીમાં ઇંગ્લિશ ટીચર છું. નટવરભાઈ, જે રીતે બધી વસ્તુ બજારોમાં નકલી મળી રહી છે, નકલી પનીર હોય, નકલી માવો હોય, નકલી દૂધ હોય અને હવે તો બજારોમાં કાજુ પણ નકલી મળી રહ્યા છે, શું કહેવું? આના પાછળ કોણ જવાબદાર? હવે બેન, મારું તો એવું કહેવું છે કે કોઈ પણ ગ્રાહક હોય એ વસ્તુને જુએ એટલે અસલી જ સમજે છે. હવે એ વસ્તુ અસલી છે કે નકલી એ તો સરકારનું કામ છે, ગુજરાત સરકાર હોય કે ભારતની સરકાર. તો હવે અમારી પાસે તો એવું કંઈ છે નહીં. અમે તો વસ્તુ જોઈને ખરીદીએ છીએ અને વસ્તુ નકલી છે એની જાણકારી તો અમારી પાસે છે જ નહીં. અમે અસલી સમજીને ખરીદીએ છીએ, તો એમાં અમારો વાંક થોડો છે. અમારી જરૂરિયાત છે, પૈસા આપીને અમે મેળવીએ છીએ. તો બેન, આ નકલી વસ્તુ કોઈ પણ આઈએસઆઈ વસ્તુ મૂકે છે કોઈ પણ વસ્તુ ઉપર, તો એનો મતલબ શું? એ કામ સરકારનું છે. તો સરકારે આમાં ધ્યાન દેવું જોઈએ કે નકલી વસ્તુ બનવી જોઈએ નહીં. અચ્છા, અસલી પૈસા આપી રહ્યા છે પરંતુ નકલી વસ્તુ આપણે ખરીદી રહ્યા છે. સેકન્ડ ગ્રેડ વસ્તુ જે કહેવાય એ આપણને મળી રહી છે, શું કહેવું? પણ એ તો નકલી અને અસલી સેકન્ડ ગ્રેડ આપે છે, તો એ કામ સરકારનું છે કે નકલી વસ્તુ મૂકી શકે નહીં. પણ આજે કોઈ પણ વસ્તુ બનાવનાર છે એનું એ નકલી બનાવીને એ કમાણી કરી લે છે, તો એને પકડવાનું કામ સરકારનું છે, કંઈ ગ્રાહકનું નથી. પણ એ તંદુરસ્તી માટે, કોઈ પણ ગ્રાહકના તંદુરસ્તી એના જીવન માટે જોખમ જ છે, તો એ કામ સરકારનું છે. તમને પૂછવા માંગીશ, બજારોમાં હવે ગ્રાહકો જે છે છેતરાઈ રહ્યા છે, દરેક વસ્તુ નકલી મળી રહી છે, શું કહેવું? આ બાબતે જે નકલી વસ્તુ જે મળી રહી છે, તો ગ્રાહકે જ્યારે પણ એમને ખબર પડે ત્યારે એમને ખરેખર ગ્રાહક સુરક્ષામાં આ વસ્તુની ફરિયાદ કરવી જોઈએ, બરાબર, કે આ નકલી ક્યાં બને છે, કઈ રીતે બને છે, શું એ આના વિશે જાણી અને એ ગ્રાહકે પણ જાગૃત થવું જોઈએ. અને એને શું લાગે છે, કોના પાપે આ બધી વસ્તુ થઈ રહી છે? તંત્રનો ક્યાંક ને ક્યાંક વાંક લાગે છે? તંત્રનો એવું તો ઠીક છે, પણ જે કંઈ કંપનીઓ જે કંઈ બનાવે છે, બરાબર, તો એ કંપનીઓએ ખરેખર આમ તો પબ્લિકનો વિચાર કરી અને આવી બધી વસ્તુ બનાવતા પહેલાં વિચાર કરવો જોઈએ અને આવું ના બનાવવું જોઈએ, કારણ કે આખરે તો એ પબ્લિકને અથવા એ આરોગ્યને જ નુકસાન છે, બરાબર. અને આવી કોઈ વસ્તુ છે તો એ બને છે તો એ ગ્રાહક સુરક્ષામાં કે આવી રીતે એ લોકોએ જાણ કરવી જોઈએ. ફરી એવું લાગે છે નકલીના નામે ગ્રાહકોને ઝેર પીરસવામાં આવી રહ્યું છે? 100% એમાં કોઈ શંકાના સ્થાન છે નહીં. એ તો ઝેર જ છે, એમાં કંઈ બીજું કહી શકાય નહીં. તમારું શું માનવું, જે પ્રમાણે બજારોમાં બધી વસ્તુ નકલી મળી રહી છે? 3 ટન કાજુનો જથ્થો નકલી મળ્યો છે, એટલે માની લો કે આ 3 ટન કાજુ જે છે તે ગ્રાહકો ખરીદવાના હતા, ક્યાંક ને ક્યાંક આ 3 ટન ઝેર પીરસાવાનું, શું કહેવું? ઓલરેડી આ ઝેર જ પીરસાવાનું છે અને આ બાબત દેશની આર્થિક સુરક્ષાને નુકસાન પહોંચાડનારી છે. દેશે આગળ વધવું હશે તો આવા માફિયા તત્વોને રોકવા પડશે જે પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. અચ્છા, અસલી અને નકલી ડ્રાયફ્રૂટને ઓળખવા હોય તો ગ્રાહક તરીકે આપણે શું કરી શકીએ? ગ્રાહક તરીકે આપણે પહેલાં તો અસલી અને નકલી ઓળખવા માટે એને ચાખવાનો પ્રયત્ન કરવો પડે, એનો સ્વાદ પારખવો પડે અને સરકાર તરફથી પણ
વેપારીને સૂચના આપવી પડે કે અસલી અને નકલી બંને સાથે રાખીને બતાવો કે આ અસલી છે અને આ નકલી છે. હવે ખાસ જો વાત કરવામાં આવે તો ગ્રાહકો ભોળા ભાવે બધી વસ્તુ ખરીદી લેતા હોય છે. દૂધ હોય, માવો હોય, દહીં હોય કે પછી જે પ્રમાણે આ કાજુ પકડાયા, આ બધી વસ્તુ જ્યારે નકલી મળી રહી છે તો ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે બહુ મોટા ચેડા થઈ રહ્યા છે. શું લાગે છે કોણ જવાબદાર આના પાછળ? બેન, એક હાથે તાલી ના પડે. આમાં ગ્રાહક પણ જવાબદાર છે, વેપારી પણ જવાબદાર છે અને તંત્ર આંખ આડા કાન કરે છે એ પણ જવાબદાર છે. એટલે એવું લાગે છે કે આ જે ફૂડ વિભાગના અધિકારીઓ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટ હોય? શ્યોર ના કહી શકું પણ ક્યાંક થોડીક ગાફેલ છે એ લોકો. અંકલ, તમને પૂછવા માંગીશ, જે પ્રમાણે બધી વસ્તુ બજારમાં નકલી મળી રહી છે, ગ્રાહકોના સાથે સાથે સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, કોનો વાંક આમાં? આમાં વાંક તો આપણે એમ કહી શકીએ તો પહેલાં તો ગ્રાહક જો આ વસ્તુને ઓળખી ના શકતો હોય તો એ ગ્રાહકનો વાંક પણ કહી શકાય. સાથે સાથે તંત્રનો પણ વાંક કહી શકાય, કારણ કે આવા નકલી વસ્તુઓ જે બનાવે છે એને પકડતા નથી અથવા પકડી શકતા નથી. નકલી ડ્રાયફ્રૂટ્સનો બહુ મોટો 3 ટન જથ્થો કાજુ મળ્યા છે. શું કેવું આને લઈને? લોકો ઓળખે તો કઈ રીતે ઓળખે કે અસલી છે કે નકલી? કાજુમાં તો આપણે એમ કહી શકીએ કે જો ઓરિજિનલ કાજુ હોય તો એને સ્વાદથી તો આપણે ખરેખર ઓળખી જ શકીએ છીએ. આકારમાં પણ ડિફરન્સ થોડોક તો હોઈ જ શકે ને એને અનુલક્ષીને આપણે કંઈક એને ઓળખી શકીએ. અચ્છા, આપણે પૈસા અસલી આપી રહ્યા છે પરંતુ પ્રોડક્ટ આપણને નકલી મળી રહી છે. ક્યાંક ને ક્યાંક છેતરપિંડી થઈ રહી છે ગ્રાહકો સાથે. સરકારે શું કરવું જોઈએ આને રોકવા? સરકારે ખરેખર આવા બધા જે જથ્થાઓ છે અથવા આવા બધા જે નકલી વસ્તુઓ છે એને શોધવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને એના માટે જુદા જુદા સેમિનાર અને નકલી અને અસલી વસ્તુને ઓળખી શકાય એ માટેની જે છે વ્યવસ્થા એ લોકોએ સમજાવવું જોઈએ. અચ્છા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે પછી ફૂડ વિભાગ હોય, આના પાછળ ક્યાંક જવાબદાર એવું લાગે છે? હા, હોઈ શકે. આપણે એમ તો ના કહી શકીએ એકલું તંત્ર જ જવાબદાર છે, પણ તંત્ર કંઈક અંશે નાના મોટા અંશે જવાબદાર તો ખરું જ. અચ્છા, બજારોમાં સડેલી વસ્તુ પણ ભેળસેળ કરીને આપવામાં આવે છે. જે આપણે વસ્તુ સારી ક્વોલિટીની સમજીએ એ વસ્તુ સડેલી પણ નીકળે છે. અહીંયા પણ છેતરપિંડી થઈ રહી છે. શું કહેવું? આ ચોક્કસ વાત સાચી છે. બજારમાંથી જ્યારે આપણે ખરીદી કરવા જઈએ છીએ ત્યારે ઘણી વખત સડેલી અને અંદર જીવડાવાળી વસ્તુઓ મળે છે. તો આના માટે ગ્રાહકે જ જાગૃત થવું પડશે અને વ્યવસ્થિત રીતે એને જોઈને સમજીને લેવું જોઈશે. અચ્છા, કોઈ પણ વસ્તુની ખરીદી વખતે શું ધ્યાન રાખવું જોઈએ તમારા હિસાબથી? ખરીદી વખતે ખાસ તો એની એક્સપાયરી ડેટ પહેલી જોવી જોઈએ, એની મેન્યુફેક્ચરિંગ ડેટ પણ જોવી જોઈએ, એની બેચ નંબર પણ જોવો જોઈએ અને વસ્તુ સારી છે કે કેમ એ પણ ચકાસવું પડે. તમને પૂછવા માંગીશ, જે પ્રમાણે બજારોમાં નકલી વસ્તુ મળી રહી છે, નકલી માવો હોય, નકલી દૂધ હોય, નકલી પનીર અને નકલી ચીઝ, આ બધી વસ્તુ તો નકલી મળી રહી છે, બરાબર, અને લોકોને ખબર પણ છે. હવે તો 3 ટન કાજુનો નકલી જથ્થો પકડાયો છે. શું કેવું તમારું? આવા લોકોને તો આતંકવાદી હોય ને તે રીતે સજા કરવી જોઈએ, કેમ કે આતંકવાદીઓ તો એક સમય તમને મારીને કે કરીને જતા રહે છે. આ ધીમું ઝેર આપે છે તમારા હિસાબથી? એકદમ સ્લો પોઈઝન. માણસ આર્થિક રીતે બી પતે, દવાખાનાના ધક્કા ખાઈને પતે અને બધી રીતે હેરાન થઈ રહ્યું છે. વસ્તી ખાલી એટલું સમજી લે કે માર્કેટ કરતાં ઘણું સસ્તું મળતું હોય તે વસ્તુમાં ક્યાંક 80-20 હોય અને એની તપાસ કરીને લે તો કશું બધી રીતે સારું થઈ જાય. શું લાગે છે કોના પાપે આ બધી વસ્તુ થઈ રહી છે? આમાં ઘણા બધા કારણો હોય. એક તો આપણા દેશમાં વસ્તી એટલી બધી છે, દુકાનોને એટલી બધી માન્યતા મળી જાય છે સરળતાથી, ઘણું બધું છે. ઘણીવાર એક રેસ્ટોરન્ટ ખોલવા માટે પણ બહુ બધા લાયસન્સની જરૂર પડે છે, પણ પછીનું ફોલોઅપ શું? બસ એ ફોલોઅપ ચાલુ થઈ જાય તો ઘણું સારું થઈ જાય. એવું લાગે છે કે ફૂડ વિભાગની ઉદાસીનતાના કારણે આ બધી વસ્તુ થઈ રહી છે, એ લોકો પ્રોપર ચેકિંગ નથી કરતા અથવા તો હપ્તા ઉઘરાવે છે? હપ્તા માટે તો ના કહી શકાય, પણ એ લોકોને ચેકિંગ તો કરવા નીકળવું જ પડે અને એના વગર કશું થાય એમ જ નથી. ઘણી વાર ચેકિંગ કર્યા છતાં પણ એ જ જે ગોડાઉન હોય એ ફરીથી ધમધમતું થઈ જાય છે, નકલી વસ્તુ બનતી હોય. આના પાછળ કોણ જવાબદાર? આ ખાડા કાન કા તો ઉપરથી ફોન હોય એટલે ચલાવી લેવું પડે. અચ્છા, હવે ગ્રાહક તરીકે એક સવાલ કે તમે એઝ અ ગ્રાહક તરીકે કોઈ પણ વસ્તુ ખરીદો ત્યારે શું ધ્યાન રાખો છો અને કોઈ બીજા વ્યક્તિ જે ખરીદી કરે એને શું કહેશો, શું ધ્યાન રાખવું જોઈએ? થોડું ભાવતાલ માર્કેટમાં તપાસ કરવો પડે કે માર્કેટ કરતાં ઘણું સસ્તું મળતું હોય તો આપણે સમજી જવું પડે કે આ વસ્તુ યોગ્ય નથી. અમુક બ્રાન્ડેડ દુકાનો છે, અમુક લોકો વર્ષોથી ધંધો કરે છે, એવી દુકાનેથી પ્રિફર કરો તો વધારે સારું. અમે ઘણીવાર અમારા મિત્રોને એ લોકો સર્કલમાંથી જ લઈએ છીએ જેથી આપણી હેરાનગતિ ઓછી રહે. પછી અણધારી વસ્તુ લારી ઉપર રસ્તા ઉપર ઊભે રહેલા લોકો એ બધા જોડેથી તમે લેવાનું ચાલુ કરો તો એ તમને કદાચ સસ્તું આપશે
પણ ક્યાંક ડુપ્લિકેશન વધી જ જશે. એટલે એ ખાલી ધ્યાન રાખી લો તો કશું વાંધો ના આવે. અચ્છા, જે પ્રમાણે નકલી ડ્રાયફ્રૂટ્સ પકડાયા, બરાબર, કાજુનો 3 ટન જથ્થો જે પકડાયો, તો હવે આ અસલી અને નકલીની ઓળખ કઈ રીતે કરી શકાય અને ખબર કઈ રીતે પડે? નકલી વસ્તુ જ્યારે ડ્રાયફ્રૂટ આપણે ખાઈએ છીએ તો આમ શું ધ્યાન રાખવું જોઈએ? આના માટે તો આરોગ્ય વિભાગે નાની નાની ક્લિપો, વિડીયો ક્લિપ વોટ્સઅપ ઉપર સર્ક્યુલર કરવી જોઈએ, જેથી પબ્લિકના ધ્યાનમાં રહે કે આટલી વસ્તુ ધ્યાન રાખવાથી આટલા ફાયદા થાય, આ રીતે ઓળખ થાય. કેમ કે સામાન્ય પ્રજાને તો કશી જ ખબર નથી પડવાની. અને એક લેવલ નીચે જે લોકો જીવે છે ને એ લોકોને શિયાળામાં ડ્રાયફ્રૂટ ખાવા હોય તો ક્યાંક 800 રૂપિયા કિલો મળતા હોય તો એ 450-500 રૂપિયા કિલો મળતા હશે તો હસતા હસતા લઈ જ લેશે. અચ્છા, આ બધી વસ્તુ હવે નકલી બજારમાં મળી રહી છે, કોના પાપે આ બધી વસ્તુ થઈ રહી છે? શું કેવું, તંત્રનો વાંક કે બીજું કંઈ? પહેલું તો વસ્તી, માણસનો લોભ, સસ્તું લેવું, અને તંત્રના આખાડા કાન થોડા ઘણા કહી શકાય. ચોક્કસથી. તો જે પ્રમાણે આપણે શિક્ષકોના મંતવ્ય જાણ્યા અને તે લોકોએ પણ જણાવ્યું કે ક્યાંક ને ક્યાંક જે ગ્રાહકો જે છે તે પણ સસ્તી વસ્તુ મેળવવાના ચક્કરમાં આ નકલી વસ્તુ જે છે તે લઈ લેતા હોય છે અને અજાણે આ નકલી વસ્તુનો ભોગ બની જતા હોય છે. અને બીજી બાજુ તંત્રની ઉદાસીનતા અથવા તો તંત્રના આંખ આડા કાન, એટલે કે જે જગ્યાએ જે આવા ગોડાઉનો બની રહ્યા છે જ્યાં નકલી વસ્તુનું પ્રોડક્શન થઈ રહ્યું છે, આ બધી જગ્યાએ જો તંત્ર દ્વારા દરોડા કરવામાં આવે અથવા તો પ્રોપર ચેકિંગ કરવામાં આવે તો ચોક્કસથી આ બધી વસ્તુ જે છે જે નકલી બજારોમાં મળી રહી છે તેને અટકાવી શકાય. કેમેરા પર્સન રશ્મિ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આજ મુદ્દે ભાવનગરની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ નકલી ખાદ્ય પદાર્થની ભરમાર મળી આવી છે. જો વાત કરવામાં આવે તો દૂધ જેવી વસ્તુ અને કાજુ જેવી વસ્તુ છે જે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડછાડ કરવામાં આવે છે. ત્યારે આપણે ભાવનગરના લોકો સાથે સીધા જ જોડાઈશું અને પૂછશું કે આ બાબતે કયા કેવા પગલાં લેવા જોઈએ. હું કહેવા માંગીશ આપને કે પહેલા આપનું નામ? પ્રકાશ વાઘાણી. જે નકલી ખાદ્ય પદાર્થ છે તે અત્યારે અલગ અલગ જગ્યાએથી પકડવામાં આવે છે, તો સરકારે શું કરવું જોઈએ? એવું સમગ્ર દેશમાં અત્યારે લગભગ કેન્સરનું જો પ્રમાણ વધ્યું હોય તો હું એવું માનું છું ભેળસેળ, અને ભેળસેળ ઉપર કોઈ કંટ્રોલ આ સરકારનો છે જ નહીં. હું એટલા માટે કહું છું કે કેન્સરની કરોડો રૂપિયાની હોસ્પિટલ કરો એની કરતા ભેળસેળ ઉપર કડક પગલાં લેવો. એક સમય હું એવું માનું છું પાસાના કાગળિયા ભેળસેળવાળા ઉપર થતા હતા. હવે તમે છેલ્લા 5 વર્ષથી કે 10 વર્ષ એક પણ વેપારી જે ભેળસેળ કરી રહ્યો છે એની ઉપર પાસાના કાગળિયા થયા હોય મને આપના માધ્યમથી દેખાડો. એક પણ નહીં. એનો મતલબ દરેક શહેરમાં લગભગ હપ્તા સિસ્ટમ ચાલુ છે કે તમારે કોઈ પણ ધંધો કરવો હોય, ભેળસેળ કરવી હોય તો હપ્તા આપી દો એટલે તમારી કોઈ પણ વસ્તુ પછી માનવની જીવન સાથે, આરોગ્ય સાથે કોઈ પણ ચેડા થાય એ આ સરકાર ચલાવી લે છે. તો હું એવું માનું છું ઇન્સ્ટન્ટ જે આપણે લેબ આવે છે, જે નમૂનો લે, એ લેબ 15 દિવસ પછી જો રિપોર્ટ આવે તો એનો મતલબ એમ છે કે 15 દિવસમાં કંઈક ને કંઈક રંધાઈ જાય છે. એને હું તો એવું કહું ઈ લેબ ઈ પ્રકારની હોવી પડે કે ઇન્સ્ટન્ટ જે નમૂનો લે, ઇન્સ્ટન્ટ ઈ નેગેટિવ છે કે પોઝિટિવ છે એનો દંડ ત્યારે એનો દંડ થઈ જવું પડે. અને એની ઉપર હું એવું માનું છું કે સામાન્ય નહીં, ફાંસી સુધીના કાયદા લાવવા પડે કે ભેળસેળ કરે તો ફાંસી. હું તમને કહું, હમણાં જ બનાસકાંઠામાં હું એવું માનું નકલી દૂધ જે બની રહ્યું છે, હમણાં જ કાજુ, અમદાવાદમાં કાજુ, આવી બધી વસ્તુમાં જો ભેળસેળ થતી હોય અને સરકાર ફક્ત 5-25 હજાર રૂપિયાના દંડ સાથે જો એને જાતા કરતા હોય તો હું એવું માનું આ સરકાર ખોટી છે. તાત્કાલિક ધોરણે એને ફાંસીએ લટકાડી દેવા પડે તો જ આ દેશના લોકોનું આરોગ્ય સારું રહેશે, નહીં તે કાયદા કડક બનાવવા પડશે એવું માનું છું. હવે વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં કહેવામાં આવ્યું છે કે સરકારે જાગૃત થવું જોઈએ, એને લઈને તમે શું કહેશો? સરકારે જાગૃતિ લાવવી જોઈએ. સરકારે સરકારી કાર્યક્રમો જાહેર કરવા. પહેલા જે આપણે 40% થી 30% ભેળસેળ થતી હતી, અત્યારે તો 30-40% સાચું હોય છે અને 60-70% ભેળસેળ થાય છે. તો જો આ રીતે આરોગ્યમાં છેડા થતા રહેશે તો એટેક અને આ કેન્સરગ્રસ્ત આ સંખ્યાઓ વધી છે એનું કારણ જ આ છે. જો આ નહીં બંધ થાય અને સરકારી કાર્યક્રમોમાં અને ફરજિયાત ફાંસીની જોગવાઈ સાથેની સજા નહીં પડે તો આ લોકો મોટા ભાગના સરકારની સાથે રહેલા વ્યક્તિઓ છે એ જ આ કરે છે. સામાન્ય જનતાના સામાન્ય જે વેપારીઓ છે આ નથી કરતા. જે ખાસ કરીને સરકાર સાથે જોડાયેલા છે એને જ તે આ વધારે આ લોકો કરે છે. સરકાર સાથે જોડાયેલા હોય તે જ લોકો વધારે કરે છે. ત્યારે આપણી સાથે બીજા પણ જોડાના છે, આપણે તેમને પૂછ્યું અન્ય ખાદ્ય પદાર્થમાં પણ આવું ભેળસેળવાળું આપણે આરોગવાનું શરૂ થઈ જાય છે રાત્રે સૂઈએ ત્યાં સુધી. અને આપણે જોઈ શકીએ છીએ કે હોસ્પિટલો એટલી વધતી જાય છે, સ્કૂલ વધતી નથી કે બીજા કોઈ પણ
જીવન જરૂરિયાત સાધનો હોય છે એનો ક્યાંય પણ તમે વધારો જોતા નથી. એટલી હોસ્પિટલો વધે છે અને હોસ્પિટલ 7-7 માળની એસી વાળી હોસ્પિટલો બને. તો એનું મેઇન કારણ શું છે કે સરકારની આંખો બંધ છે, કાન બંધ છે, એને કાંઈ દેખાતું નથી. કારણ કે રોજ ને રોજ કેન્સરના એટલા બધા દર્દીઓ આવે અને એ બિચારા એટલી સાવચેતી રાખે, પણ ખોરાક જ એવો આવે છે જે ભેળસેળ યુક્ત છે. આજે હમણાં એક દાખલો બન્યો છે કે સાબરકાંઠાની અંદર દૂધની અંદર કેટલી ભેળસેળ છે. તો શું આ લોકોને નથી દેખાતું? હમણાં જીરુની એક વચ્ચે ફેક્ટરી પકડાણી હતી, નકલી જીરું, નકલી વસ્તુ, બસ એકલી નકલી નકલી ને નકલી. તો માણસ જાય તો જાય ક્યાં? સરકારને કશું કોઈ પણ જાતના પગલા લેવા નથી. તો મારું તો આપના માધ્યમથી એવું કહેવાનું છે કે જે કોઈ વ્યક્તિ ભેળસેળ કરતા પકડાઈ જાય એને કડકમાં કડક સજા કરવામાં આવે. લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ભેળસેળમાં જે લોકો પકડાય તેના પર કડક પગલાં લેવામાં આવે. ત્યારે વાત સીધી કરશું. જો વાત કરવામાં આવે તો હવે હું તમને કહેવા માંગીશ કે આ બાબતે તમે શું કહેશો? હું આ બાબતે બહુ ગંભીરથી અને ગંભીરની વાત કહેવાય કે જે આવું આ સરકાર આ તંત્ર ચલાવી રહ્યું છે, ચલાવવું ન જોઈએ. દૂધની ભેળસેળ અને જે અમદાવાદને બની રહ્યું છે માનો કે આજે જે દૂધનો પ્રશ્ન છે, નાના બાળકો અત્યારે દૂધ ઉપર તો એનું પોષણ ચાલી રહ્યું છે, તો એક આ બાળકો ઉપર જીવ લેવાનો હુમલો, એક જીવ ગુમાવવા એનો મતલબ થયો એવો. ને કયા વિસ્તાર કઈ જગ્યામાં ભેળસેળ નથી? ફ્રૂટથી માંડીને શાકભાજી સુધીમાં હરેક જગ્યામાં ભેળસેળ ભેળસેળ ને ભેળસેળ. કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ પણ લેવો તો ભેળસેળ વાળી છે. અને ખાસ કરીને આ સરકારને જાકારો દેવો જોઈએ. મારા માધ્યમથી હું તો લોકોને પણ જાગૃત કરું છું, જે મીડિયા દ્વારા સંદેશો એટલો આપું છું કે તમે દુકાને દૂધ લેવા જાઓ પણ તમને ખબર છે કે આ દૂધમાં કેટલું ભેળસેળ છે. પેલા તમે દૂધને તમે તપેલીમાં નાખો તો તમને ખબર પડશે કે આ દૂધમાં કેટલું ભેળસેળ છે. કાજુમાં, દૂધમાં, બધેમાં ભેળસેળ ચાલી રહ્યું છે અત્યારે. તો આ સરકાર શું આ ગુંગી અને બેરી સરકારને જાકારો આપો અને આમાંથી જાગૃત થાવ અને આ સરકારને જાકારો દેવો જોઈએ. શાકભાજીથી માંડી અને હરેક કોઈ વસ્તુમાં મિલાવટ છે, તો આ સરકારને શું કરવું જોઈએ? આંધી અને બેરી અને ગુંગી સરકાર છે, આ સરકારને જાકારો દેવો જરૂરી છે. અને આવા જે એને મળેલા છે ને તંતુઓ, ગુંડાઓ, એને તો ફાંસી દેવી જોઈએ, અમારું એવું માનવું છે. હું તો સરકારને પણ સંદેશો માંગવા આપું છું કે તમે જ્યાં સુધી આવું ને આવું કરશો ત્યાં સુધી પબ્લિકને ક્યાં સુધી તમારો અત્યાચાર સહન કરવાનો છે? નકલી ખાદ્ય પદાર્થને લઈને લોકો પણ ત્રાહિમામ થયા છે. ત્યારે અત્યારે વાત કરશું તો દૂધ છે સાબરકાંઠામાં નકલી પકડાયું છે અને અમદાવાદમાં કાજુ પકડાણા છે, એ વિશે તમે શું કહેશો? જોવા જઈએ તો મારા ખ્યાલથી ભાજપ 30 વર્ષથી ગુજરાતમાં છે અને 30 વર્ષથી તમે નકલી દૂધ, નકલી ઘી, નકલી કોઈ પણ વસ્તુ જુઓ તો નકલી છે. અને આપણે તો સરકાર વિશે કદાચ સરકારે નકલી હોય એવું લાગે છે. કેમ કે ટોલ નાખવું તો કે નકલી, કોઈ પોલીસ તો કે નકલી, આ તો કે નકલી. આપણે ગુજરાતે આખું નકલી હોય એવું લાગે છે. ક્યાંક ને ક્યાંક આ નકલી ભાજપની બી ટીમ હોય કે કોઈ એને સપોર્ટ કરતું હોય એ રીતે ભાજપ સરકાર બી ટીમમાં નકલી રીતે હાલતું હોય એવું લાગે છે. અને રહી ખાદ્ય પદાર્થની તો આપણે જોવા જઈએ તો આરોગ્ય વિભાગવાળા આટલા કેસે લે છે અને આરોગ્ય વિભાગે કીધેલું પણ છે કે આપણા ગુજરાતની અંદર આગામી 10-15 વર્ષની અંદર કેન્સર થવાની સંભાવના બહુ છે આ ખાદ્ય પદાર્થને લીધે. પણ સરકાર તો આંધળી બેરી છે કે સમજાતું જ નથી. 30 વર્ષથી શાસન કરે છે તો એના આરોગ્ય મંત્રી, એના આરોગ્ય વિભાગ, એનું તંત્ર એનું તોય પકડી નથી શકતા, તોય ચલાવ્યા કરે છે. સરકારને આ બાબતે તમારા કહેવા પ્રમાણે કેવા પગલાં લેવા જોઈએ આવી જે નકલી ફેક્ટરીઓ પકડાય છે એની માટે? આમ તો ઉમ્મીદ તો કાંઈ નથી કે સરકાર એ પકડી શકે એને, કેમ કે એના પોતાના જ સાવરેલા બધા માણસો હોય છે, એટલે ઉમ્મીદ તો છે જ નહીં. બને ત્યાં સુધી સરકાર બદલવાની ઈચ્છા રાખીએ છીએ. ખાદ્ય પદાર્થને લઈને હવે જ્યારે આ વાત આવી રહી છે ત્યારે વાત કરવામાં આવશે તો કે સરકારને બદલવાની જરૂર હોય તેવા પણ કહેવામાં આવ્યું છે. અત્યારે જે નકલી વસ્તુઓ આવી રહી છે તેને લઈને શું કહેશો? આપના માધ્યમથી હું એમ કહું છું કે આપને અભિનંદન છે કે આપણે આ જે ડુપ્લિકેટ ને ખાદ્ય પદાર્થ જે આવે છે એનું તમે જે ઝુંબેશ ઉપાડ્યું તે બદલ આપને મારા અભિનંદન. અને બીજું હું એક આમ નાગરિક તરીકે એવું કહેવા માંગુ છું કે ખરેખર સરકારને એવું જાહેરાત કરવી જોઈએ કે અમારી એટલી વસ્તુ ડુપ્લિકેટ આવે છે તો માણસોને ખ્યાલ આવે. એનું કારણ છે કે જાજી વસ્તુ તો ડુપ્લિકેટ આવે છે, ઓરિજિનલ તો કોઈ આવતું નથી. તેલ લ્યો તો ડુપ્લિકેટ, તેલવાળાને કીધેલું છે કે એટલા ટકા તમારે ભેળસેળ કરવી. પછી ચાઇનાથી ચોખા આવે છે એ ડુપ્લિકેટ આવે છે. હમણાં એક લસણ આવ્યું હતું એ ડુપ્લિકેટ આવે છે. તો એવી કઈ વસ્તુ છે કે તમે ખાશો? એટલે સરકારને એવું કહો કે તમે આ જાહેરાત કરો કે ભાઈ એટલી વસ્તુ ડુપ્લિકેટ આવે, એટલે આમ જનતાને ખ્યાલ આવે અને ડુપ્લિકેટથી
દૂર રહે. અને બીજો કે અત્યારે જે રોગનું પ્રમાણ વધ્યું છે, હાર્ટ એટેક, કેન્સર, એ બધાને ખ્યાલ છે. તમને મને ખ્યાલ છે કે આ પ્રમાણ ડુપ્લિકેટ ને વસ્તુ ખાવાથી ન થાય છે. એટલે માટે હું એવું વિચારું કે આપના માધ્યમથી આપ સરકાર સુધી આ સંદેશો પહોંચાડો કે આમની ઉપર કડક અને સખત પગલાં લે. તો આ હતા લોકોના મંતવ્યો જેમાં કહેવામાં આવ્યું કે સરકારને પણ કડક પગલાં લેવા જોઈએ. ત્યારે તમામ લોકોના મંતવ્યો હતા તે આપણે જાણી લીધા છે. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. રાજ્યમાં નકલી ખાદ્ય પદાર્થના કારણે જાહેર જનતાનો જીવ જોખમમાં મુકાયો છે. જી બિલકુલથી વાત કરીએ તો અમદાવાદના જીવાતવાલા અને સડેલા 3 ટન કાજુ જપ્ત કરવામાં આવે છે. પ્રોસેસિંગ યુનિટ જે છે તેને પણ સીલ કરવામાં આવ્યું છે. FSSAઈનું લાયસન્સ વગર અભિનંદન ટ્રેડિંગ ગેરકાયદે જે ધંધો કરતો હતો તેને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. સાબરકાંઠાના તલાલ ગામે ડિટર્જન્ટ અને યુરિયાથી નકલી દૂધ બનાવવાની જે ફેક્ટરી છે તે પણ પકડાઈ છે. નકલી દૂધ કેસમાં 4 આરોપીઓ ઝડપાયા છે. એક મુખ્ય આરોપી છે જે ફરાર છે. રાજ્યમાં નકલી ખાદ્ય પદાર્થ થી જનતાના આરોગ્ય જોખમમાં છે. આ જ મુદ્દાને લઈને તમામ મહાનુભાવ વિશેષ ઉપસ્થિત છે અને આ મુદ્દે લઈને તે પોતાનું મંતવ્ય રજૂ કરશે. જી સર, શું કહેશો આ મામલે? સ્વાસ્થ્ય એ કોઈ બી નાગરિકનો અધિકાર છે અને અધિકારના ભાગરૂપે જે ખાવાનું છે, ખાદ્ય પદાર્થ, એ જે બજારમાં મળતું હોય એ શુદ્ધ અને સારી ગુણવત્તાવાળું મળવું જોઈએ, એવું સરકારનો બી કાયદો છે ને નિયમ છે. કોઈ બી મેન્યુફેક્ચરિંગ યુનિટને કાયદેસરના પરવાનગી લેવાના હોય છે અને એના રેકોર્ડ્સ સમગ્ર સરકાર પાસે હોય છે ને તંત્ર પાસે હોય છે. તમે જોયું કે જે રીતના તંત્રના દરોડાથી આ રીતના ખાદ્ય સામગ્રી પકડાઈ, તો એ ખૂબ જ સારી વસ્તુ છે ને આવા રેગ્યુલર ચેકિંગ થવા જોઈએ. કારણ કે જેના લીધે કે જે કોઈ બી આવા પદાર્થ પકડાય છે તો એ બજારમાં જતા અટકે છે. પરંતુ ખાલી એના પર અટકાવીને નહીં, પરંતુ વધુ કાર્યવાહી, એના સોર્સ ક્યાં છે, કેવી રીતના આવે છે, એના માટે રિસ્પોન્સિબલ કોણ છે, એ બધા લોકોના તલસ્પર્શી તપાસ થવા જોઈએ, જેથી જનતાને એક સારું અને સુઘડ ખાવાનું મળી રહે. એવી એક મારી નાગરિક તરીકે અપીલ છે. ચોક્કસથી નાગરિક તરીકે અપીલ છે. આપ કેવી રીતે જોઈ રહ્યા છો? આ રીતના જે વારંવાર ખાદ્ય પદાર્થો પકડાતા હોય છે, તો ફસાઈસના લાયસન્સના સ્ટાન્ડર્ડ્સ હોય છે, તો એ સ્ટાન્ડર્ડ્સ ખાલી લાયસન્સ વખતે ફોલો ના થશે, રૂટીનલી ચેક થવું જોઈએ ને એ લોકોને ગાઈડલાઈન હોય છે. તેમ છતાં બી લોકો નથી કરતા, તો એ લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. સ્વાસ્થ્યની બાબત છે તો એ બાબતે જાગૃત જેટલો અવેર છે, તો જાગૃત નાગરિક તરીકે બી તમને ત્યાં જણાવવું જો ચેક કરવું જોઈએ ને વારંવાર તમારે ડિપાર્ટમેન્ટનું બી ધ્યાન દોરવું જરૂરી છે કે ભાઈ અમને આ પ્રોબ્લેમેટિક આ રીતના થાય છે. ચોક્કસથી ડિપાર્ટમેન્ટનું ધ્યાન દોરવું જરૂરી છે. આપ કેવી રીતે જોઈ રહ્યા છો? અખાદ્ય પદાર્થનો આટલો મોટો જથ્થો પકડાવો અને એ જથ્થાને પકડવા માટે પ્રોપર સરકારી ફૂડ ઇન્સ્પેક્ટર વગેરે એ રીતનું પ્રોવિઝન હોય છે. તો આટલો મોટો જથ્થો પકડાયો છે એ ખૂબ સારી વાત છે, પણ આ જે લોકોની રિસ્પોન્સિબિલિટી છે એ લોકો વારે ઘડીએ આવી રીતે દર અઠવાડિયે, દર મહિને આ રીતની ડ્રાઈવ કરે અને જથ્થો પકડ્યા પછી ફક્ત ને ફક્ત માલને જપ્ત કરવો એની જગ્યાએ કડક કાર્યવાહી કરે. જે લોકો આમાં ઇન્વોલ્વ હોય એ લોકોને સજા થાય અને ફૂડ વિભાગ જે છે એ સારી રીતે કામગીરી કરે, વધુ સમય આપે, કારણ કે જનતાના સ્વાસ્થ્યનો પ્રશ્ન છે અને જનતાના ટેક્સમાંથી આ લોકોને પગાર મળતો હોય છે. તો આ લોકોએ પણ આ રીતની ડ્રાઈવ વધારે ચલાવવી જોઈએ અને જનતાના સ્વાસ્થ્ય માટે સારી રીતે ચેકિંગ પર ધ્યાન આપવું જોઈએ. જનતાના સ્વાસ્થ્ય માટે સારી રીતે ચેકિંગ કરવું જોઈએ. નિકુલ સર, ખાસ કરીને વાત કરીએ તો સાબરકાંઠાના સલાલ ગામ ખાતે ડિટર્જન્ટ યુરિયાથી નકલી દૂધ બનાવતી ફેક્ટરી પણ પકડાઈ છે. હવે આ કેટલું ગંભીર બાબત છે? દૂધ એક એવી વસ્તુ છે કે આપણે એને સંપૂર્ણ ખોરાક ગણીએ છીએ અને ખાસ કરીને આપણા બાળકોને બી એ દૂધ આપવામાં આવી રહ્યું છે. તો સરકાર નવી પેઢીને જો આ રીતના દૂધ આપશે તો એના બાયોલોજીકલ ઇફેક્ટ શું આવશે, એની બી એક ચિંતાનો વિષય છે. અને જે લોકો બી દૂધ જેવી વસ્તુમાં જો બી બનાવટી અને આ રીતના પ્રોડક્શન કરતા હોય તો એવા લોકોને તો રાષ્ટ્રદ્રોહના કેસ એ લોકો પર ચાલવા જોઈએ અને એ લોકોને જે આકરામાં આકરી સજા હોય એના કરવા જોઈએ. અને આવા કેમિકલ્સ બી જે લોકો સપ્લાય કરતા હોય એવા કેમિકલ્સ વાળાના બી ફેક્ટરીઓ સીલ કરવા જોઈએ. કેમિકલ્સ વેચનારાની ફેક્ટરી સીલ કરવી જોઈએ. ખાસ કરીને વાત કરીએ તો સામાન્ય માણસને કેવી રીતે સતર્ક રહેવું જોઈએ આ બધી વસ્તુ? તમે જ્યારે વસ્તુ ખરીદવા માટે જાઓ છો કે તમે કોઈ વસ્તુ ખરીદો છો કાં તો કોઈ વસ્તુ લો છો, તો તે વખતે કેટલા સ્ટાન્ડર્ડ્સ એની પર ફોલો થયેલા છે, એના માર્કા જોવાના છે, એમાં શું ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ થાય છે ને સૌથી પહેલું મેન્યુફેક્ચર ક્યાંનું છે, રાઈટ, કઈ બ્રાન્ડ છે કે મેન્યુફેક્ચર ક્યાંનું છે. તો આપણે લોકલ ફોર વોકલને સપોર્ટ કરવાની સાથે
ખરેખર એક ખાતરી કરવી જરૂરી છે કે ભાઈ તમારી ત્યાંની જે વસ્તુ છે કે જે અવેલેબલ છે એ કઈ જગ્યા સ્ટાન્ડર્ડથી ક્યાં બનેલી છે. તો એ દરેક પેરામીટર્સ અને ઇન્ગ્રીડિયન્ટ્સની સાથે અને ક્યાંથી મેન્યુફેક્ચર છે દરેક વસ્તુ જોવી જરૂરી છે. ચોક્કસથી આ દરેક વસ્તુ જોવી ખૂબ જરૂરી છે. આપ કેવી રીતે જોશો? કારણ કે ખાસ કરીને વાત કરીએ તો જ્યારે આવી અખાદ્ય પદાર્થની વસ્તુ હોય છે, જે સામાન્ય માણસ છે તે આનાથી અવગત થતો નથી, એ વસ્તુ ખરીદે છે અને બીમારીને નોંધે છે. આપ કેવી રીતે? હમણાં આપશ્રીએ કીધું કે આટલા મોટા પ્રમાણમાં દૂધનો નકલી જથ્થો પકડાયો. તો દૂધ તો નાના બાળકથી લઈને દરેક ઉંમરના વ્યક્તિઓ દૂધ પીતા હોય છે અને જે રીતે પોપ્યુલેશન વધી રહ્યું છે એ રીતે કદાચ ગાય કે ભેંસ જે પણ આપણે ગણીએ એમાંથી દૂધ ઓછી માત્રામાં નીકળી રહ્યું છે. તો આ સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા છે. એટલે ફૂડ એન્ડ ડ્રગ જે ડિપાર્ટમેન્ટ છે ગુજરાતનું, એનું જે પણ અત્યારે મિનિસ્ટ્રી લેવલ પર જે પણ મહાનુભાવ હોય એમણે પર્સનલી ધ્યાન આપીને આની પર કડક કાર્યવાહી કરીને એક્શન લેવી જોઈએ. ચોક્કસથી એને પકડીને એક્શન લેવી જોઈએ. આપણી સાથે એડવોકેટ છે શીતલબેન, શું કહેવા માંગશો? કારણ કે અમદાવાદમાં અત્યારે જીવાતવાળા સડેલા 3 ટન કાજુ જે જપ્ત કરવામાં આવે છે, સાબરકાંઠામાં પણ નકલી દૂધની ફેક્ટરી ઝડપાઈ છે, કેવી રીતે જોવો છો? માણસોના વિચારો જ નકલી થવા માંડ્યા છે મૂળ મુદ્દે. એટલે બધી જ જગ્યાએ બધું નકલી દેખાવા માંડ્યું છે. અને આનું એક જ કારણ છે કે અત્યારે દરેકે સમાજના દ્રષ્ટિકોણથી નહીં પણ ફાયદાના દ્રષ્ટિકોણથી પોતાને જોવા માંડ્યું છે. અને જ્યાં ફાયદાનું દ્રષ્ટિકોણ આવે છે ત્યાં મનુષ્યની કિંમત ઘટી જતી હોય છે. જ્યાં મનુષ્યની કિંમત ઘટી જાય ત્યાં બધું ડુપ્લિકેટ જ દેખાતું હોય છે. એટલે સરકારને તો કહીશું, સરકારે ધ્યાન આપવાનું. કાયદા બનેલા છે, કાયદાના વિષયમાં પણ આપણે જઈશું, પણ ત્યાર પહેલા દરેક સમાજે અને દરેક સમાજના વ્યક્તિઓએ પોતાની જાતની ઉપર જોવાની જરૂર છે કે જે સનાતનની વાત કરીએ છીએ, જે હિન્દુની વાતો કરીએ છીએ, શું હિન્દુ સંસ્કૃતિ અને સનાતન સંસ્કૃતિ આપણાને આ ડુપ્લિકેટ વિચારધારા સાથે જીવવાનું બતાવે છે કે એકબીજાની સાથે એકબીજાનું સન્માન કરી અને એમને આગળ લઈ જવાની ભાવના બતાવે છે? જો ખરેખર સનાતની છો, જો ખરેખર હિન્દુ છો અને જો સનાતન ધર્મને માનો છો તો આ બધું બાજુ મૂકી અને પહેલા એક માનવ થવું જોઈએ. ચોક્કસથી એટલે જોવા જઈએ કે જે પ્રમાણે તમામ મહાનુભાવોએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે, જે પ્રમાણે રાજ્યમાં અખાદ્ય અને નકલી જે વસ્તુઓ અત્યારે વેચાઈ રહી છે તેના ઉપર અંકુશ ચોક્કસથી લાવવું જોઈએ. જે પ્રમાણે કાર્યવાહી અમદાવાદ ખાતે કરવામાં આવી છે તે રૂટીન અને રેગ્યુલર બેસિસ પર થવી જોઈએ તેવી રીતની માંગ જે તમામ મહાનુભાવો દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન મિલિંદ મૈરે સાથે સત્યમ નેવાસકર, મંતવ્યની જોડે. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.